શું તમે કોઈ પણ વાર પોતે એવું અનુભવ્યું છે કે તમારા નજદીકના સંબંધની કોઈ બહેનોમાં એવું અનુભવ્યું છે કે આખો મહિનો તો ખૂબ સરસ રીતે વીતી જાય, સ્વભાવ ખૂબ સારો હોય, કામકાજ પણ સરસ ચાલે, પણ ઓચિંતો જ અમુક દિવસ ખૂબ જ તકલીફમાં જાય, જાણે થાક લાગ્યા કરે, ખૂબ ગુસ્સો આવ્યા કરે, ચીડ આવ્યા કરે અને એમ થાય કે કેમ આ બધું થાય છે અને દુનિયામાં જાણે બધું જ બરાબર ચાલતું નથી. આ બીમારીને પ્રી મેન્સ્ટ્રુઅલ ટેન્શન કહેવામાં આવે છે. જેમ નામ છે તે પ્રમાણે પ્રી મેન્સ્ટ્રુઅલ એટલે કે માસિક પહેલાં થતા માનસિક અને શારીરિક ફેરબદલના હિસાબે થતી તકલીફો. પ્રી મેન્સ્ટ્રુઅલ ટેન્શનના લક્ષણની આપણે વાત કરું તો તેને 5 ભાગમાં વહેંચી શકાય છે. એક છે માનસિક અસ્વસ્થતા, બીજું છે વર્તનમાં ફેરફાર, ત્રીજી વાત છે શરીરમાં થતા ફેરફારો, ચોથી વાત છે થતા ગેસ્ટ્રિક પ્રોબ્લેમો અને પાંચમી વાત છે જ્ઞાનતંતુ પર થતી અસર. જો માનસિક અસ્વસ્થતાની આપણે વાત કરું તો એમાં ખાસ કરીને ખૂબ જ ચિંતા થાય છે. નાની નજીવી બાબતમાં પણ જાણે જાત જાતના વિચારો આવી જાય છે અને ચિંતા જ થયા કરે છે. પછી ચીડિયાપણું થઈ જાય છે. આજુબાજુના બધા લોકો જાણે કંટાળી જાય, પતિ હોય, બાળકો હોય, સાસુ હોય કે દેરાણી હોય. નાની નાની બાબતમાં એટલો બધો ગુસ્સો આવી જાય, એટલી બધી ચીડ આવી જાય કે લોકોને ખબર જ ન પડે કે શું થઈ ગયું, અને આ બધું જ કોઈ ખાસ કારણ વગર. વર્તનમાં પણ ફેરફાર આવી જાય. ઘણી બહેનોને રડવું જ આવ્યા કરે અને વિચાર આવે કે આ કેમ રડવું આવે છે તો કંઈ કારણ ન જણાય. પછી આવી જ રીતે લગ્ન જીવનમાં પણ તકલીફ પડી જાય છે, કેમ કે સંભોગ પ્રત્યે અભાવ થઈ જાય છે અને પતિ પત્નીના સંબંધો પર પણ અસર પડે છે. શરીરના ફેરબદલમાં ખાસ કરીને બ્રેસ્ટ ટેન્ડરનેસ એટલે કે આમ છાતીનો ભાગ ખૂબ જ ભારે થવા લાગે અને તમને ખબર જ ન પડે કે આ શું તકલીફ થાય છે. કોઈ અડે તો પણ ના ગમે અને સાથે સાથે પોતાને પણ જાણે બેચેની જ લાગ્યા કરે. જ્ઞાનતંતુ પર પણ ઘણી નેગેટિવ અસર થાય છે. તેના હિસાબે પણ થાક લાગ્યા કરે છે, કમરનો દુખાવો થાય છે, ગેસ, અપચો અને કબજિયાત પણ થાય છે. ખાવા પીવાનું ગમે તેટલું ધ્યાન રાખીએ પણ જાણે કબજિયાત મટે જ નહીં અને પેટમાં દુખ્યા કરે. કશું આમ તો એ ગમ જ નહીં કોઈ જોડે, આપણે છોકરાઓ જોડે ના ગમે. મૂડ આ માથું ચડ્યું ને એવું રહે.